ગુડ મોર્નિંગ ગાઈઝ, જયવિયતમાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર પડી ગઈ છે। સવારમાં અત્યારે તમે યુગના મહેમાન ત્યાં છીએ તો યુગની આવી જશે આ બાજુ જગલો આ રહ્યું ચના 4 ગ્રામ રાત ખાઈ ગયા છો ને ઘરે આવી જશે ઘરે આવી શાક બનાવવા માટે તો અદરજો લાવી દીધું છે તો સરસ કૂણું કૂણું તો અદરજો હે ડુંગળી તો વડનગરથી ઘરે આવી જઈશું આ બાજુ યુગ નહીં મમ્મી બે ઊંઘી ગેસ એ તું મશીન કહેતો હતો ને એ લાયા પેપર પાવા લેવાના તો ઉપર હતા લેવાના તો ઉપર ઘડી ગઈ કે નહીં મમરા હું બનાવવા માટે મંગાવ્યા હતા હું બનાવવા માટે મંગાવ્યા હતા મમરા હું બનાવવા માટે મંગાવ્યા હતા ચવણ બનાવ અને રે તો મમ્મી મંગાવે એમાં છે સ્પેશિયલ વેફરનો પેલો તો આપણો વેફરનો ये पर नहीं मकई पौवा क्या चना कहवाय क्या चना से क्या चना कहवाय छोले चना भात सोखा नहीं भात से मग पता ही मंगाई दे बधु आई गયું को बाकी रही गયું को बाकी रही गયું ના બોટલો આવી ગઈ અંધારું પડે ઉતાર તો અહીંયા બની રહ્યું છે ચવાણું યુગ માટે ચવાણું બની રહ્યું છે ઘરે બનાવેલું ચવાણું સારું લાગે ને ઘેર બનાવેલું છે ભાઈ एकदम ચોખ્ખું તો કઢાઈની જગ્યાએ કાલે કઢાઈની જગ્યાએ તપેલાનો યુઝ કરવામાં આવ્યો છે કલવર મકઈ નાખો કલવર હશે તેને તપેલાની અંદર તેલની અંદર તળવા મૂકી દીધા છે તળવા નાખી દીધા પપ્પા વિડીયો પાડે હું બોલે છે વિડીયો બનાવશે પાડું નહીં તો મમ્મી ચવણું પાડશે એમ કે જો ગાઈસ સાઈઝ જુઓ કેટલી મોટી થઈ છે કારણ કે જે બજારથી લાવે છે ને એ પાપડી મોટી હતી જ નહીં આવી આટલી મોટી હોય જ ના આની સાઈઝ જુઓ આવી સાઈઝ ના થાય ઘેર બનશે
ના ઘરના તેલમાં પેલા તેલ જે હોય છે એમાં તો ઘણું બધું તેલ હોય છે અને ક્યારનું તેલ હોય એ નક્કી ના હોય. અને આ થોડું તેલ હોય કેવું સરસ હોય, ગેરંટી વાળું બધું. આપણને જે ગમતી હોય તેલ વાપરીએ. તડકા દે સરસ આવે છે સુગંધ. સુગંધ કરે તો પેલા અંદર કેવું લાગે છે? એ તો મોટી સાઈઝ છે. સાઈઝ મોટી છે. તો ગાઈસ તમે પણ ઘરે બનાવેલું ચોખ્ખું ચવાણું ખાજો, જેથી સ્વાસ્થ્ય પણ ના બગડે. કારણ કે જે બજારથી લાવીએ છીએ કેટલા ટાઈમનું બનાવેલું હોય આપણને પહેલાં તો ખબર જ ના હોય. કેટલા સમયથી બનાવી સ્ટોર કરેલું પડી રહ્યું અને એ રીતે આપણે ખાઈએ તો સ્વાસ્થ્ય પર અસર પડે. અને અહીંયા તો કેટલું તીખું રાખવું, કેટલું મોડું રાખવું, કેટલું મીઠું રાખવું એ આપણા પર ડિપેન્ડ કરે. એમાં તો મરચીઓ વધારો અને મીઠું વધારે પડી જાય, તેલ બી વધારે હોય. તેલની માત્રા તો સમજ્યા મેન તો કાંઈ આપણું ઘરનું તેલ હોય ને એ આપણે એક જ વખત ઉપયોગ કર્યો હોય ને પેલા કેટલી વખત ઉપયોગ થયો હોય. જો મકાઈના પૌવા કલવરા, અમે જેને કલવરા કહીએ છીએ. મકાઈના જાય કેટલા સરસ લાગી રહેશે, જોતા સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા. યુગ તને ખાવાનું મન થઈ ગયું? હાલ જ ખાઈ જવું મન છે. અને આપણે દેશી ચૂલા પર બને છે. પેલો તો ગેસ ઉપર બી બને. દેશી ચૂલાને ખાવાનું મીઠું બધું એકી દાળ બને ને ડબ્બામાં ભરીને મૂકી દેવાનું. કોઈ ના, એ તો આપણા ઉપર આધાર રાખે કે એવું ખવાતું છે. પ્રોટીન શાક ખાવાનું રાખવાનું. આ તો ખાલી ચામાં ખાવા માટે જ. કોઈ દાડો તને એ ભૂખ લાગી હોય ને તો ખાવાનું. એવું કશું નહીં દિવસમાં એવું લાગે ને કે મારે ખાવું છે તો ખાઈ લેવાનું, પણ બસ એના પર મંડી નહીં રહેવાનું. તો મેન છે ને આપણો ખોરાક શાક રોટલી દૂધ છાશ એવું બધું ખો ને. ખીચડી બનાવી પડે, એ તો શું લેવા જવાનું. તાર મમ્મી બનાવે, બીજું કોણ બનાવે? તાર મમ્મી બનાવે, કેવું પડે તારા હુકમથી બધું નહીં થતું. તું જેટલું કેટલું બને છે કે નહીં બનતું? તો પછી આપણે બે કહીએ તો હું કહું એ ના બને, તું કહીએ બને, એટલે તારા હુકમ નહીં ચાલતો. મેન આપણી ફેમિલીમાં મેન સભ્ય તું છું ને. કારણ કે ચા હાથનું કીધું કોઈ ના મને, મારું એ ના મને, તારા મમ્મીને તારું કીધું જ મને. ચાત ગુરુવાર આવે ને એટલે કોક બનાવવાનું. વેફર તો કાલ જ બનશે. કાલ વેફર છે ને કેવડો લાવે છે. કેવડો તો તૈયાર છે તારા મમ્મી તૈયાર માટે. ઓનલાઈન ઉતાવળ છે તારે?
મમરાની થેલી લેતા મમરા વંગારવાના. બધા લાવો કે હા ને બીવાય આવો અંદર બીવાય છે બીક લાગતી હતી આપણને અંદર પેલો ઢોંગા ને એની અંદર આની અંદર આની અંદર આની અંદર આના એની અંદર એ લઈને અરે એ પાપડ છે ઈના આઈ રે ઈના કરતા લઈ લે પાપા પેલા તને કીધી કામ પાપા બાબા પેકિંગ તોડવાનું દીધું તો કરવાનું હે કોઈ નહીં કહું છું આ તો તો મકાઈના પૌવા બધા તળાઈ ગયા બની તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા પાડો છો પાડે પાડી દીધા હિરલ અને બીજા ચલાવશે એમ ઓમ હો મજા તું બનાય તને આવડે છે પણ મમ્મી તળવા આવે તાણે કહો તને આવડે ખરું ઓ આવડે ને તો બધું આવડે બધું પૂરી મૂઠીઓ બધું આવડે એવું છે રોટલી બનાવવાની રહી કાપવાની રહી બની રહી પૂરી તળવાની તો એ મીઠું નખાઈ ગયું લાજે મમ્મી એક ખાઉં હા હળદર એક રોટલા નથી ખાઉં અંદર મરચું નાખો છો કે નહીં નાખતા ના નહીં નાખું ના 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 એનાથી પેલી દળેલી ખોટ નાખો મસ્ત મીઠું થાય ગળ્યું સારું લાગે કે તીખું તો તીખું નાખો હોય તો મરચું નાખો ચપ્પા બહાર કરો મને તો ભાવ બધી તીખું ગળી બધું ભાવ ગળી બધા નહીં ખાતો પણ ના મને તીખું કરી આલું હો મસ્ત ને કિતરો કુલા દેજે મામા હું વધારે ગળીઓ નહીં ખાતો વધારે તીખું નહીં ખાતો હું દાદા શીખવાઈ દઉં ગળી નાખો માપનું નાખજે વધારે તીખું ના કરજે મસાલો નાખે બીજું નહીં નાખું કશું જો ગાઈસ મકાઈના પૌવા ક્યાં સરસ બની ગયા છે હવે એના પછી મમરા વંગાળી જશે એના પછી બીજું મકાઈના પૌવા બની જાય હવે મમરા વગાડવાના ચાલુ થયા છે એના માટે કઢાઈમાં નહીં પણ તપેલામાં તેલ ગરમ કરીશું અને એની અંદર શું નાખવાનું પહેલાં રહી નાખવાની રહી નાખવાથી મમરાનો ટેસ્ટ સારો મમરા વગર ના હા રહી વગર ના ભાવ રહીમાં ટેસ્ટ સરસ આવે તમે રવિવાર પડ્યો મને રવિવાર પણ ન કરો તેલ સાધારણ ગરમ થાય એની અંદર પોકણી થોડી કરી નાખીને ટેસ્ટ કરી જોઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં થોડો કડકડ અવાજ આવે છે મતલબ કે હજી પૂરેપૂરું ગરમ નથી તેલ મમ્મી થતું હશે મમ્મી
નહોતી. હવે તેલ પૂરેપૂરું ગરમ થઈ ગયું છે. તેની અંદર નાખી રહી પછી થોડી નાખી હળદરનું મીઠું, એના પછી નાખ્યા મમરા નાખી હલાવી દેવાના. મમરાને પ્રોપરલી વંગાળી દીધા છે. મમરા વઘારીને તૈયાર થઈ ગયા. કમ્પ્લીટ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. એ બંને મિક્સ કરી દેવાનું. અને બીજી અંદર સેવ નાખી દેવાની. તૈયાર મકાઈના પૌવા મમરા બંને તૈયાર થઈ ગયું છે. તો બધું મિક્સ કરી દીધું છે અને આપણું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે યુકે છે મને ખાવાની મજા આવી જશે. ભરી લેવાનું છે. રબૂત પડી જવા કેટલું બધું છે. પાપડી ડબ્બો ભરાઈ ગયો. ડબ્બો ખાઈ નહીં લાગે. કમ્પ્લીટ ડબ્બો ભરાઈ ગયો. ડબ્બો વખાય વખાઈ જવાને બધું સવાળું મળે. તો યુગની મમ્મી એ વાસણ ઘસે છે. તું કહે છે ઉભો છો ડાન્સ કરી નાખે છે.